बहुत ही महत्वपूर्ण फैसला सुप्रीम कोर्ट ने दिया। इलेक्टोरल बॉन्ड की स्कीम कॉम्प्रिहेंसिवली स्ट्राइक डाउन कर दी है। 15 ફેબ્રુઆરી 2024 ઇલેક્ટોરલ બોન્ડને સુપ્રીમ કોર્ટે ગેરબંધારણ જાહેર કરી દીધો। આ થતાની સાથે જ વિરોધી પાર્ટીઓએ બીજેપી સરકાર અને મોદી પર આકરા પ્રહાર ચાલુ કરી દીધા। આ પાર્ટી કહે છે કે 2018માં જ્યારે ઇલેક્ટોરલ બોન્ડ બિલ પાસ થયું હતું એ સંપૂર્ણપણે ગેરકાયદેસર હતું। આ પાર્ટી કહે છે કે આ બિલથી ચંદા દો ધંધા લો એ ટાઈપની રાજનીતિ થઈ રહી છે। એ ફેમસ એક્ઝામ્પલથી સમજાવું, નવા યુગા એન્જિનિયરિંગ કંપનીએ બીજેપીને 55 કરોડ રૂપિયા ફંડ આપ્યો હતો, જેના બદલામાં બીજેપીએ તેને ઉત્તરકાશી ટનલનું કામ આપ્યું હતું। આપણે બધાને ખબર છે કે આ ટનલમાં કેટલા લોકો ફસાયા હતા, કેટલું ખરાબ રીતે આ કંપની આ ટનલનું કામ કર્યું હતું। મતલબ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે લેતી દેતીની રાજનીતિ થઈ રહી છે। चंदा दो धंधा लो, ये तो पहला सबसे बड़ा सबसे महत्वपूर्ण रास्ता है। चंदा दो धंधा लो। સિવાય પણ વિરોધી પાર્ટી આરોપ લગાવે છે આ બોન્ડમાં માત્ર બીજેપીને જ ફાયદો થતો હતો। હવે બીજેપી સરકાર આનાથી ઉલટું જ કહે છે। બીજેપી કહે છે કે આ ઇલેક્ટોરલ બોન્ડથી નાણાંની જે કાળાબજારી થતી ઇલેક્ટોરલ ટ્રસ્ટ સિસ્ટમમાં એ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ। બીજેપી કહે છે કે આ એકમાત્ર એવો એક્ટ હતો કે જ્યારે આ બિલ પાસ થયું હતું પાર્લિયામેન્ટમાં તો ફૂલ મેજોરિટી સાથે આ બિલ પાસ થયું હતું। મતલબ કે આ બધી પાર્ટીની રજા મંજૂરીથી આ બિલ પાસ કરવામાં આવ્યું હતું, ના કે માત્ર બીજેપીની મેજોરિટીથી થયું હતું। પણ હવે જ્યારે સુપ્રીમ કોર્ટે આ બિલને ખારીજ કર્યું તો આ પાર્ટી પલટી ગઈ। આ વિરોધી પાર્ટી આરોપ કરે છે કે આ બિલથી માત્ર બીજેપીને જ ફાયદો થતો હતો, કેમ કે આ બોન્ડમાં ટોટલ 12,000 કરોડ રૂપિયામાંથી લગભગ 6,000 કરોડથી પણ વધારે રૂપિયા માત્ર બીજેપીને જ મળ્યા હતા, જે ટોટલ બીજી પાર્ટીઓને મળાવીને પણ નથી થતા। એટલે કે લગભગ 60%થી પણ વધારે ઇલેક્ટોરલ બોન્ડ બીજેપીને મળ્યા હતા। પણ હકીકત શું છે? શું છે આ ઇલેક્ટોરલ બોન્ડ? માની લો કે કોઈ કંપની છે જેણે કોંગ્રેસને ફંડ કરવા છે, તો આ કંપની XYZ નામનો પહેલા ટ્રસ્ટ બનાવશે। આ ટ્રસ્ટમાં એ રૂપિયા ડિપોઝિટ કરશે અને આ પૈસા આ ટ્રસ્ટ કોંગ્રેસને આપશે। પણ પ્રોબ્લેમ એ હતો કે આ ટ્રસ્ટમાં માત્ર એક જ કંપની નહીં, કંપનીઓનું જૂથ આવતું કે જે કાળું નાણું લઈને આવતી, અને આ ટ્રસ્ટમાં જ્યારે આ નાણું જમા થતું તો એ વ્હાઇટ થઈને આ પાર્ટી સુધી ફંડ પહોંચતો। તો પ્રોબ્લેમ એ હતો કે આ કાળું નાણું વધતું જ રહેતું। અને બીજો પ્રોબ્લેમ એ હતો કે દાતાની કોઈ સેફટી નહોતી, કેમ કે આ ટ્રસ્ટમાં કોઈ પણ RTI ફાઇલ કરીને એ દાતાનું નામ જાણી શકતું, જેથી એ દાતા કોઈ પાર્ટીને કેટલા રૂપિયા આપ્યા એ જાણી શકાતું। એટલે દાતાની સેફટી નહોતી, એનો જીવ પણ જોખમમાં મુકાઈ શકતો હતો। એટલે 2018માં ઇલેક્ટોરલ બોન્ડ સરકાર લાવી હતી અને આ બિલ બધી પાર્ટીની રજા મંજૂરીથી પાસ થયું હતું। પણ આ તો વાત થઈ કે શું કામ લાવવામાં આવ્યું, પણ હકીકતે ઇલેક્ટોરલ બોન્ડ છે શું? આ માત્ર એક કાગળનો ટુકડો છે। જો કોઈ દાતાએ કોઈ પાર્ટીને પૈસા ફંડ કરવા હોય તો તે સૌથી પહેલા SBI બેંકમાં પૈસા જમા કરાવશે। બેંક ઇલેક્ટોરલ બોન્ડ આપશે કે જે બોન્ડ જે તે પાર્ટીને આ કંપની આપશે, અને આ બોન્ડ SBI બેંકમાં જમા કરીને પાછા એ પાર્ટી પૈસા વિથડ્રો કરશે। તો હવે SBI બેંક થ્રુ આ પાર્ટીને પૈસા મળશે, અને આ બોન્ડ 1 રૂપિયાનો પણ હોઈ શકે, 1,000નો પણ હોઈ શકે, લાખનો કે કરોડનો પણ હોઈ શકે, જો કોઈ પાર્ટીને ફંડ કરવા હોય તો આ રીતે કાળા બજારી બંધ થઈ ગઈ। તો આ એક માત્ર કાગળનો ટુકડો જ છે કે જે SBI આપે છે, કે જેનાથી જૂની સિસ્ટમમાં થતી બંને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગઈ। કાળા બજારીની પણ સોલ્વ થઈ ગઈ અને સેફટીની પણ થઈ ગઈ, કેમ કે SBI બેંક ક્યારેય પણ દાતારનું નામ રિવીલ નહીં કરે। જે પહેલા ટ્રસ્ટના થ્રુ કાળું નાણું જાતું એ પણ સોલ્વ થઈ ગયું, અને જે ટ્રસ્ટની અંદર આઈડેન્ટિટી રિવીલ થઈ જતી એ પણ બંધ થઈ ગઈ। તો આ રીતે 2018થી 2024 સુધી આ બિલ લાગુ રહ્યું। પણ હવે 2024માં સુપ્રીમ કોર્ટે આ બિલને 2 કારણથી ખારીજ કરી નાખ્યું। સૌથી પહેલું કારણ છે
કે આરટીઆઈ એક્ટનું આ સીધું જ ઉલ્લંઘન કરે છે. આરટીઆઈ એક્ટ કે જે માહિતીનો અધિકાર અધિનિયમ છે કે જેના થ્રુ કોઈ પણ માહિતી મળવી જોઈએ, જે આ એસબીઆઈના થ્રુ મળે નહીં, એટલા માટે આ અધિનિયમનું ઉલ્લંઘન કરે છે. એટલા માટે આને ખારીજ કરો. અને બીજું રીઝન એ આપ્યું કે આ બિલમાં લેતી દેતી વાળી રાજનીતિ બહુ ચાલતી, કેમ કે આમાં કોઈના નામ તો રિવીલ થતા નહીં. કોઈ પણ કંપની પોતાના નામે આપી દેતી પાર્ટીને પૈસા અને એ પાર્ટીને કામ મળી જતું. તો આ એક મોટું રીઝન હતું કે જેના માટે આ બિલ ખારીજ કરવામાં આવ્યું છે. અને ફાઇનલી 15 ફેબ્રુઆરી 2024માં આ બિલને રદ કરી નાખ્યું છે, કે જેના માટે સુપ્રીમ કોર્ટે બહુ સારો એવો નિર્ણય લીધો છે.